टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ નાના એવા કારણોસર કોઈ વ્યક્તિની હત્યા કરી શકે? અને શું તમે એ માનશો કે એ વ્યક્તિ ઘરનું છે? કેમ કે આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે જેણે માત્ર એક હત્યા નથી કરી, પરંતુ માનવ સંબંધોના વિશ્વાસનું પણ ખૂન કર્યું છે. ગુજરાતના ઉનામાં બનેલી આ ઘટના સાંભળીને તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઊભા થશે. એક એવી ઘટના જ્યાં શાળાએ જ પોતાના બહેનના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. આવો જાણીએ ચોંકાવનારી ક્રાઇમ કહાની કે જ્યાં એક ભાઈએ પોતાના જ બનેવીની હત્યા કરી દીધી અને કારણ પણ સાવ સામાન્ય હતું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ ત્યાં હત્યા અને વિશ્વાસઘાત જેવી ભયાનક ઘટના બની. ગુજરાતના ઉનામાં બનેલી આ ઘટના આપણને વિચારતા કરી દેશે કે શું હવે કોઈ પણ સંબંધ પર વિશ્વાસ કરવો સલામત છે? કેમ કે હાલમાં જ ઉનામાં નાલિયા માંડવી ગામે એક ભાઈએ પોતાના જ ભાઈની હત્યા કરી હતી અને હવે ઉના શહેરમાં એક શાળાએ પોતાના જ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો. કોડીનારના વેલણ ગામે રહેતા 56 વર્ષીય ભરત કે જેઓ પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા અને પરત આવીને તેઓ રાત્રે બહાર આંટો મારવા નીકળ્યા હતા ત્યાં જ તેમનો અકસ્માત થયો અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, એ પણ રાત્રે 11 વાગ્યાની આસપાસ. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. શરૂઆતમાં તો પોલીસને પણ એવી માહિતી મળી હતી કે જીબી વિસ્તારની શેરીમાં અજાણ્યા વાહનની ટક્કરથી આ અકસ્માત થયો હતો. જોકે જ્યારે ઉના પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને અકસ્માત અંગે કેટલીક શંકાઓ ગઈ. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને શેરીમાં અન્ય લોકોની પૂછપરછ પણ કરી. પોલીસને એ વાત પર શંકા હતી કે રાત્રે 11 વાગે શેરી વિસ્તારમાં અજાણ્યા વાહનની ટક્કરથી કેવી રીતે કોઈનું મૃત્યુ થઈ શકે અને અહીંથી જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ડીવાયએસપી MF ચૌધરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અમને આ કેસ અકસ્માત જેવો લાગતો હતો, પરંતુ ઘટનાસ્થળ પર કેટલીક બાબતો શંકાસ્પદ જણાતા અમે વધુ તપાસ હાથ ધરી અને પોલીસ તપાસમાં એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વિકલાંગ શાળાએ જ પોતાની બહેનનું સુહાગ ઉજાડી દીધું હતું. એટલે કે હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતકનો સાળો જ નીકળ્યો. પણ સવાલ એ હતો કે આખરે કોઈ ભાઈ કેમ પોતાની જ બહેનના ઘરને વેરવિખેર કરી દે? તો એ માટે આપણે થોડા સમય પહેલા પર નજર કરવી પડશે, જ્યારે આખો પરિવાર જામવાડા ગીરમાં આવેલા કનકાઈ માતાના મંદિરે દર્શન માટે નીકળ્યા હતા. બધું જ બરાબર જઈ રહ્યું હતું, હસી મજાક મસ્તી બધું જ નોર્મલ હતું. એવામાં ત્યાં એક બોર્ડ હતું કે કોઈએ બહાર કચરો ફેંકવો નહીં અને આ વાત ભરતે ગાડીમાં બેસેલા ઘરના બધા જ સભ્યોને કહી, પરંતુ શાળાએ આ વાત ન માની અને તેને કચરો બહાર ફેંકી દીધો. જે બાદ બંને શાળા બનેવી વચ્ચે આ જ બાબતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે ભરતનો સાળો રોહિત ગાડીમાંથી ઉતરી ગયો અને કહી દીધું કે મારે નથી આવવું તમારી સાથે, જાઓ તમે. પછી શું, ભરત પરિવારને લઈને મંદિર તરફ ગયો અને રોહિત ત્યાંથી બસ પકડીને ઘરે અને પછી બનેવી ભરત પરિવાર સાથે માતાજીના દર્શન કરીને રાત્રે પરત ફર્યો. પણ બીજી તરફ રોહિતના મનમાં બદલાની આગ સળગી રહી હતી. તેના મનમાં હજુ પણ એ જ વસ્તુ ચાલી રહી હતી કે આવું કેમ કર્યું, જેથી આવેશમાં આવીને 21 એપ્રિલના રોજ રોહિતે તેના બનેવીને રસ્તેથી હટાવવાનું નક્કી કરી દીધું અને તેના મિત્રની ગાડી લઈને પોતાના બનેવીને ઉડાવવાનો પ્લાન પણ બનાવી દીધો. પણ તે એક પગે વિકલાંગ પણ હતો. છતાં આરોપી રોહિતને તેના એક મિત્રની વાન માંગી અને રાત્રે 11 વાગે ઉનાના જીબી વિસ્તારની શેરીમાં પોતાના બનેવીને રાત્રે 11:15 આસપાસ જ્યારે તેમના પરિવારના સભ્યો ચાલીને આવી રહ્યા હતા ત્યારે ઇકો વાન તેમના પર ચડાવી અને કાર નીચે કચડી નાખ્યા. ગંભીર રીતે ઘવાયેલા ભરતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પણ તેઓને બચાવી ન શકાય. એટલે કે સગા શાળાએ જ પોતાના બહેનના પતિને મારી નાખ્યો. અને આ વાત શરૂઆતમાં તો પરિવારે છુપાવી હતી અને તેઓએ પોલીસને પણ એવી માહિતી આપી હતી કે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ભરતનું મોત થયું છે, જેથી વિકલાંગ રોહિત જેલમાં ન જાય. પણ ઉના પીઆઈની આ સમગ્ર મામલે શંકા જતા તેમણે ઊંડી તપાસ હાથ ધરી અને હત્યાનો આ સનસનીખેજ મામલો સામે આવ્યો અને બાદમાં ઉના પોલીસે હત્યારા વિકલાંગ શાળાની ધરપકડ કરી લીધી, જેણે પોતાની જ બહેનનું સુહાગ ઉજાડી દીધું. મૃતકના દીકરાએ પોતાના મામા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રોહિતની ધરપકડ કરી અને તેણે કેવી રીતે પોતાના બનેવીને મોતને ઘાટ ઉતાર્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. પણ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગુસ્સો અને વેર કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે અને એક ક્ષણના આવેગમાં લેવાયેલો નિર્ણય આખા પરિવારને બરબાદ પણ કરી દેશે. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.